એવરીવન, હું છું પ્રિયંકા અને આજનો આપણો વિડિયો છે સેલ્ફ રિસ્પેક્ટ લાઈફમાં કેમ જરૂરી છે. તો ચલો વિડિયો સ્ટાર્ટ કરીએ. જ્યાં સેલ્ફ રિસ્પેક્ટ હોય ત્યાં કોઈ ઓવરટેક નથી કરી શકતું. સેલ્ફ રિસ્પેક્ટ વાળા લોકો ડરતા નથી ક્યાંય વાત મૂકવા માટે. જ્યાં તમારી રિસ્પેક્ટ નથી ત્યાંથી દૂર થઈ જાઓ. તમે સ્કૂલ કોલેજમાં હોય કે તમે જોબ કરતા હોય કંપનીમાં કે તમે ઓફિસમાં જોબ કરતા હોય, તમે ગમે તે ફિલ્ડમાં જોબ કરતા હોય, પણ અમુક લોકો એવા હોય જે તમારી વેલ્યુ ના કરતા હોય, તમને ગમે તેમ બોલી દેતા હોય, તમારી તમે ફાલતુમાં લેતા હોય કે તમારી કઈ ઓકાત નથી એમ. એવા લોકોને રહેવાનું જ નહીં, બોલાવાના જ નહીં. તો બીજી વાર છે ને હરખી રીતે બોલાવશે. કાં તો એને કહી દેવાનું તારે મને આમ કહેવાનું જ નહીં. બોલાવવું હોય તો હરખી રીતે બોલાવ, નકર તો આમ બોલાવાનું નહીં, એમ કહી દેવાનું. સેલ્ફ રિસ્પેક્ટ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં અને એ મળવી જ જોઈએ. મને તો છે ને મેળ જ ના આવે. આપણે ગમે તે કોઈ કહે, મને તો રિસ્પેક્ટ તો જોઈએ જ. સેલ્ફ રિસ્પેક્ટ થી તમે બીજાના પ્રેશરમાં નહીં આવો. પોતાના નિર્ણય પોતે લઈ શકશો જાતે. કોઈની નીચે કોઈના દબાણમાં નહીં રહ્યો. સેલ્ફ રિસ્પેક્ટ હોય ને તો તમે લાઈફમાં છે ને કોમ્પ્રોમાઇઝ ઓછું કરો. જાતું કરવાનું ના આવે. બેટર લાઈફ ચૂઝ કરો. બધા માટે અવેલેબલ રહેવાનું જરૂરી નથી. જ્યાં તમે પોતાને રિસ્પેક્ટ આપશો ને દુનિયા પણ તમને રિસ્પેક્ટ આપશે. એટલી મને ખબર પડે છે. તમે પોતાને જેમ કહેશો હું કાંઈ નથી, હું કાંઈ કરી ન શકતી, આપણે તો એના જેવા ના થઈ શકીએ. એ તો બહુ આમ ઊંચા. હવે શું છે ઊંચા? આપણે એનાથી વધારે બધું કરી શકીએ. શું ઈ કરી શકે ને આપણે એને કરી શકીએ? એવી વાતો તો મારી પાસે તો કરવાની જ નહીં. સમજાઈ ગયું? તમે છે ને બધા માટે અવેલેબલ રહેશો ને તો દુનિયા તમને લાઇટલી લેશે. જો કોઈ તમારી ડિસરિસ્પેક્ટ કરે ને તો શાંત પણ સ્ટ્રોંગ રીતે જવાબ આપો, જેથી એ બીજી વાર તમને વ્યવસ્થિત રીતે બોલાવે. કહી જ દેવાનું આ રીતે વાત કરવી મને ગમતી નથી. તારે મને બોલાવવું હોય તો તું આ રીતે બોલાવ, નકર ના બોલાવ. તારે તારી કઈ જરૂર નથી, એમ કહી દેવાનું. બાકી સહન કરશો તો એ 10 માણાની વચ્ચે પણ તમને ગમે એ કહી દે. બધી વાત પર રિએક્ટ કરવું જરૂરી નથી. નેગેટિવ લોકો તમને રિસ્પેક્ટ નથી આપતા તો એનાથી દૂર થઈ જાઓ. સર્કલ ચેન્જ કરો, સ્કિલ અને માઇન્ડસેટ ઇમ્પ્રૂવ કરો. પોતાને રિસ્પેક્ટ ઓટોમેટિકલી વધશે. રિસ્પેક્ટ માંગવાની વસ્તુ નથી, અર્ન કરવાની વસ્તુ છે. જ્યાં તમારી વેલ્યુ નથી ને ત્યાં તમારે રહેવું ના જોઈએ. તમારી વેલ્યુ તમે જ નક્કી કરો છો. દુનિયા તો ખાલી તમને ફોલો કરે છે. જો તમે પણ તમારી રિસ્પેક્ટ બિલ્ડ કરવા માંગો છો તો આજથી જ આ આદત બધી ચાલુ કરો. આ હતા પ્રિયંકા વેદના વર્ડ્સ કે રિસ્પેક્ટ માંગવાની ના હોય, બનાવવાની હોય.
તો ચલો મળીએ નેક્સ્ટ મોટિવેશન વિડીયો સાથે. ત્યાં સુધી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.